ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હેલો એડિન સંયોજનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા થતું વિસ્થાપનનો અભ્યાસ કરવાનો છે। તો અહીંયા આપણે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા જે વિસ્થાપન થાય છે એની ચર્ચા કરીશું। તો અહીંયા મેં લખાણ લખ્યું નથી બેટા, ધ્યાન આપજો। સમીકરણ પરથી આપણે લખાણ બનાવવાનું છે। તો આપણે લખાણ કેવી રીતે બનાવીશું? तो पहलू जे समीकरण छे एना लखाणनी चर्चा करूं छुं, ध्यान आपजो। क्लोरोबेन्जीननी 6 થી 8% जलीय NaOH સાથે 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે ગરમ કરતા નિપજ ફિનોલ મળે છે અને NaCl મુક્ત થાય છે। ફરીથી રિપીટ કરું છું। ક્લોરોબેન્ઝીનની 6 થી 8% જલીય NaOH સાથે 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે ગરમ કરતા નિપજ ફિનોલ મળે છે અને NaCl મુક્ત થાય છે। હવે પ્રક્રિયા થઈ કેવી રીતે? તો અહીંયા પ્રક્રિયા બે સ્ટેપમાં છે। પહેલું સ્ટેપ છે જલીય NaOH સાથે અને બીજું સ્ટેપ છે H+ એટલે કે એસિડની હાજરી। તો અહીંયા તમે આગળ ભણી ગયા છો बराबर। डाउ पद्धति आ ए ज छे, डाउ पद्धति ज छे, आमा कशुं ज नवुं नथी बराबर। ત્યાં બે સ્ટેપમાં લખી હતી, અહીંયા મેં ડાયરેક્ટ લખી નાખી છે। કેવી રીતે? તો અહીંયાથી Na અહીંથી Na અહીંથી Cl, NaCl મુક્ત થઈ ગયા। વધ્યું કોણ? OH। આ OH ક્યાં દાખલ થઈ જશે? Cl ની જગ્યાએ। એટલે કે OH સમૂહે, હાઇડ્રોક્સિલ સમૂહે Cl નું શું કર્યું? વિસ્થાપન કર્યું છે। આ જે OH સમૂહ છે, આ OH સમૂહે Cl નું શું કર્યું? વિસ્થાપન કર્યું અને Cl ની જગ્યાએ OH સમૂહ જોડાયો છે। એટલે નિપજ આપણને મળી ગઈ ફિનોલ। ત્યારબાદ ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રોની હાજરી હોય। તમારો જે ક્લોરોબેન્ઝીન છે, આ ક્લોરોબેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય તો નાઇટ્રો સમૂહની હાજરીના લીધે પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે। એટલે કે હેલો એડિન સંયોજન જે છે એના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થઈ જાય છે। એના પણ આપણે ઉદાહરણ જોવાના છે। તો અહીંયા પહેલું ઉદાહરણ લખ્યું છે, પેરા સ્થાનમાં મેં નાઇટ્રો સમૂહને દાખલ કર્યો છે। જુઓ, પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રોની હાજરી છે। લખાણની ચર્ચા કરું છું, ધ્યાન આપજો। 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન, આનું નામ છે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન। 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા જલીય NaOH સાથે 443 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો નિપજ 4 નાઇટ્રોફિનોલ મળે છે। તો નિપજ કઈ મળે છે? 4 નાઇટ્રોફિનોલ મળે છે, જેનું પ્રમાણ 55% છે। જેનું પ્રમાણ કેટલું છે? 55% છે। પ્રક્રિયામાં કશું જ નવું નથી કરવાનું, ઉપરની જેમ જ Cl નું વિસ્થાપન OH દ્વારા કરી દેવાનું। તો જુઓ, અહીંયાથી Na અહીંથી Cl, NaCl શું થઈ ગયા? મુક્ત થઈ ગયા। વધ્યું કોણ? OH। OH ક્યાં દાખલ થઈ જશે? Cl ની જગ્યાએ। તો Cl ની જગ્યાએ OH દાખલ થઈ ગયો, નિપજ મળી ગઈ 4 નાઇટ્રોફિનોલ, જેનું પ્રમાણ કેટલું છે? 55% છે। ત્યારબાદ બીજું સમીકરણ છે ઓર્થો અને પેરા સ્થાનમાં। એટલે કે ઓર્થો અને પેરા સ્થાનમાં બે વખત નાઇટ્રો સમૂહ જોડાયેલા છે। આનું નામ બોલું છું, ધ્યાન આપજો, અહીંયા લખ્યું નથી બરાબર। 1 ક્લોરો 2 4 ડાયનાઇટ્રોબેન્ઝીન। ફરીથી નામ બોલું છું, 1 ક્લોરો 2 4 ડાયનાઇટ્રોબેન્ઝીન, જેની પ્રક્રિયા જલીય NaOH સાથે 368 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો નિપજ 2,4 ડાયનાઇટ્રોફિનોલ મળે છે।
2,4 ડાયનાઇટ્રોફિનોલ મળે છે જેનું પ્રમાણ 76% છે. જેનું પ્રમાણ કેટલું છે? 76% છે. અહીંયા નામ જે છે આ નિપજનું એનું નામ ટૂંકમાં લખું છું 2,4 ડાયનાઇટ્રોફિનોલ DNP. આ જે નિપજ મળી છે આ નિપજનું ટૂંકમાં નામ લખ્યું છે 2,4 ડાયનાઇટ્રોફિનોલ. ફરીથી રિપીટ કરું છું 1 ક્લોરો 2,4 ડાયનાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા જલીય NaOH સાથે 368 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો નિપજ 2,4 ડાયનાઇટ્રોફિનોલ મળે છે જેનું પ્રમાણ 76% છે. ઉપરની જેમ જ Cl નું વિસ્થાપન કોણ કરશે? Na. એટલે NaCl મુક્ત થઈ જાય. Cl ની જગ્યાએ કોણ જોડાઈ જશે? તો કે OH સમૂહ જોડાઈ જશે કારણ કે ટોપિકનું નામ જ છે OH સમૂહ દ્વારા વિસ્થાપન એટલે કે OH સમૂહ દ્વારા Cl નું વિસ્થાપન કરવાનું છે. ત્યારબાદ પ્રક્રિયા નંબર 3 જે છે એમાં બે વખત ઓર્થો એક વખત પેરા પર નાઇટ્રો સમૂહ જોડાયેલા છે. બે વખત ઓર્થો એક વખત પેરા પર. આનું નામ બોલું છું 1 ક્લોરો 2 4 6 1 ક્લોરો 2 4 6 ટ્રાઇનાઇટ્રો બેન્ઝીનની પ્રક્રિયા 333 કેલ્વિન તાપમાને પાણી સાથે કરવામાં આવે તો નિપજ 2 4 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે. 2 4 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે. ફરીથી રિપીટ કરું છું 1 ક્લોરો 2 4 6 ટ્રાઇનાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા 333 કેલ્વિન તાપમાને પાણી સાથે કરવામાં આવે તો નિપજ 2 4 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે જેનું પ્રમાણ 93% છે. જેનું પ્રમાણ કેટલું છે? 93% છે. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. અહીંયા પણ એ જ વસ્તુ છે Cl નું વિસ્થાપન અહીંયા કોણ કરશે? H+ કરશે. કોણ કરશે? H+ કારણ કે H2 એટલે તમને ખબર જ છે H+ OH- કહેવાય. તો H+ અને Cl- HCl દૂર થઈ ગયા. OH જે છે એ Cl ની જગ્યાએ ગોઠવાઈ જશે. આ OH- જે છે એ ક્યાં ગોઠવાઈ જશે? Cl ની જગ્યાએ. તો આ થઈ હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન પ્રક્રિયા. હવે અહીંયા એની મિકેનિઝમ છે. તો અહીંયા ઓર્થો સ્થાન માટે, પેરા સ્થાન માટે અને મેટા સ્થાન માટે પણ તમારે આ જે પ્રક્રિયા છે એની તમારે ક્રિયાવિધિનો અભ્યાસ કરવાનો હોય છે. તો આપણે પેરા સમઘટક માટે ક્રિયાવિધિ ભણીશું અને ઓર્થો અને મેટા માટે તમારે સ્વપ્રયત્ન લખવાની રહેશે. તો જોઈએ આગળ. ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રોની હાજરીમાં અસર જે છે એ વધુ પ્રબળ થઈ જાય છે. પરંતુ એટલે કે આ ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહની હાજરી હોય તો આ પ્રક્રિયા વધુ પ્રતિક્રિયાત્મકતા બને છે એટલે કે વધુ પ્રબળ બને છે. પરંતુ મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન સમૂહની હાજરી હોવાના લીધે પણ પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફરક પડતો નથી. એટલે કે એની અસર થતી નથી. એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા ક્રિયાવિધિ છે. પેરા સમઘટક માટે હું ક્રિયાવિધિ સમજાવું છું. ઓર્થો અને મેટા માટે તમારે જાતે લખવાની રહેશે. જો આ પેરા સમઘટક છે એટલે કે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન ને લીધો છે. પેરા સમઘટક જે છે એ 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન ને લીધો છે. એની પ્રક્રિયા OH- એટલે અહીં NaOH છે NaOH માંથી Na+ ને દૂર કરી દીધા તો OH- વધ્યા. તો એની સાથે પ્રક્રિયા કરવાની છે. તો અહીંયાની આ OH- જે છે આ OH- આ કાર્બન સાથે જોડાશે. આ કાર્બન સાથે જોડાય એટલે કાર્બન વચ્ચે રહેલો ડબલ બોન્ડ તૂટી જાય. તો અહીંયા આ બે ઇલેક્ટ્રોન જે છે આ બે ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે બંધ બનાવશે અને આ બે ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થશે. એટલે જુઓ આ બે ઇલેક્ટ્રોનને મેં બાર દર્શાવેલા છે. સસ્પેન્શન અસર તમે ભણી ગયા છો, સારી રીતે જાણો છો. તો અહીંયા કાર્બન સાથે ક્લોરીન તો હતો જ. કાર્બનનો પાઈ પણ તૂટી ગયો. એક સંયોજકતા જે ફૂટી ત્યાં OH જોડાયો
આ બંધ જે તૂટ્યો છે એના 2 ઇલેક્ટ્રોન બહાર આવ્યા છે એટલે એને માઈનસ વડે દર્શાવ્યા છે. એ 2 ઇલેક્ટ્રોનને શેના વડે દર્શાવ્યા છે? માઈનસ વડે. ત્યારબાદ નીચે તો નાઇટ્રો એમના એમ જ છે. આ NO2 જે છે એ NO2 એમના એમ જ છે. એમાં કોઈ ચેન્જ કરવાનું નથી. કારણ કે આપણી પ્રક્રિયા ક્યાં થાય છે? Cl ને દૂર કરીએ છીએ. કોના દ્વારા? OH દ્વારા. તો આપણે એ વસ્તુ કરવાની છે બેટા. તો નીચે તો નાઇટ્રો સમૂહ એમના એમ છે. હવે સંસ્પંદન અસર જે તમે ભણી ગયા છો અહીંયા આ ઇલેક્ટ્રોન જે છે માઈનસ વાળા એ અહીંયા બંધ બનાવશે અને આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા પેરા સ્થાનમાં બહાર આવશે. તો જુઓ આ માઈનસ વાળા જે ઇલેક્ટ્રોન હતા અહીંયા બંધ બનાવી દીધો. દેખાય છે આ બંધ બનાવ્યો. અને આ જે બંધના ઇલેક્ટ્રોન હતા એ માઈનસ સ્વરૂપે અહીંયા દર્શાવ્યા છે. બરાબર. ત્યારબાદ ફરીથી એક વસ્તુ સંસ્પંદન આ જે માઈનસ વાળા ઇલેક્ટ્રોન છે એ અહીંયા બંધ બનાવશે. અહીંયા શું કરશે? ડબલ બંધ બનાવશે અને આ જે ડબલ બંધ છે એ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન અહીંયા માઈનસ સ્વરૂપે બહાર આવશે. એટલે કે માઈનસ દ્વારા હું ઇલેક્ટ્રોન દર્શાવું છું બહાર. તો જુઓ અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન આયા અહીંયા બંધ બનાવ્યો. આ બંધ બનાવી દીધો. અહીંયા જે બંધ હતો એ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન અહીંયા માઈનસ સ્વરૂપે દર્શાવ્યા છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ત્યારબાદ ફરીથી એ જ વસ્તુ આ જે માઈનસ વાળા ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? અહીંયા બંધ બનાવશે. આ જે માઈનસ વાળા ઇલેક્ટ્રોન છે એ અહીંયા બંધ બનાવશે અને અહીંયાથી આ Cl જે છે કાર્બન સાથેનો બંધ આ બંધ તૂટીને બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુ લઈ જશે અને મુક્ત થશે. એટલે કે OH સમૂહ તાકત થશે અને Cl નું કરશે વિસ્થાપન. તો જુઓ આ માઈનસ વાળા ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવી દીધો. OH સમૂહ તાકત થઈ ગયો કાર્બન પર અને Cl નું થઈ ગયું વિસ્થાપન. અને Cl નું શું થઈ ગયું? વિસ્થાપન. તો ખ્યાલ આવી ગયો કે અહીંયા તમે પહેલું બંધારણ જુઓ પેરા સમઘટકમાં બંધના સ્થાનમાં ફેરફાર થઈ ગયો. એટલે પેરા સમઘટક જે છે એમના એમ જ છે, ખાલી બંધના સ્થાનમાં ફેરફાર છે. તો આમાં નવું કશું હતું નહીં બેટા, સંસ્પંદન અસર જ હતી. તો મિકેનિઝમમાં આપણે સંસ્પંદન અસર જ લખવાની છે. તો આવી જ રીતે તમારે ઓર્થો અને મેટા સમઘટક માટે ક્રિયાવિધિ જે છે એ જાતે લખવાની છે. નવું કશું નહીં આવે. આખી પ્રક્રિયા આમના આમ જ લખવાની છે. ખાલી જે પેરા પર નાઇટ્રો હતો એ પેરા પર નાઇટ્રોની જગ્યાએ ઓર્થો પર નાઇટ્રો લખવાનો અને મેટા પર નાઇટ્રો લખવાનો રહેશે. બાકી આખી પ્રક્રિયા આમના આમ જ છે. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં. હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન એટલે કે Cl નું હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન કરવાનું છે. ક્લોરોબેન્ઝીનની 6 થી 8% જગ્યાએ NaOH સાથે 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરતા નિપજ ફિનોલ મળે છે. ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને NaOH સાથે કરતા નિપજ 4 નાઇટ્રોફિનોલ મળે છે જેનું પ્રમાણ 55% છે. એવી જ રીતે 1 ક્લોરો 2,4 ડાયનાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા જલીય NaOH સાથે 368 કેલ્વિન તાપમાને કરતા નિપજ 2,4 ડાયનાઇટ્રોફિનોલ મળે છે જેનું પ્રમાણ 76% છે. 1 ક્લોરો 2,4,6 ટ્રાયનાઇટ્રોબેન્ઝીનની પ્રક્રિયા 333 કેલ્વિન તાપમાને પાણી સાથે કરવામાં આવે તો નિપજ 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળે છે જેનું પ્રમાણ 93% છે. બરાબર. ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહની હાજરી હોય તો પ્રક્રિયા જે છે તેની અસર વધુ પ્રબળ બને છે. પરંતુ મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો પણ તેની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેરફાર થતો નથી. અને આ ક્રિયાવિધિ જે સમજાવી છે એ તમારે ઓર્થો અને મેટા માટે સ્વપ્રયત્ને લખવાની